ઘણા વર્ષોથી કુદરતી આફતો જેવી કે માવઠું અને વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર ગુજરાતમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે અને ખેડૂતો સારી અપેક્ષા અને આશા સાથે મોંઘા ભાવના બિયારણો, જંતુનાશક દવાઓ નાખીને પોતાના ખેતરમાં કપાસ, મગફળી, ઘઉં, તલ, અડદ જેવા પાકોનું વાવેતર કરવામાં આવેલ, પણ કુદરતી આ મંજૂર નહીં હોય અને ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવે છે। ત્યારે ગઈકાલે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ અને ભારે પવન સાથે જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો અને ખેતરોમાં વાવેતર અને જણસીમાં ભારે નુકસાન થયું હતું। ફળાણી રોડ ધોરાજી દરેલા ગાંવ અઢળક નુકસાની છે કે 5000 નો ખર્ચો। હાલ જે કાલ કમોસમી વરસાદ આવ્યો, કમોસમી વરસાદ ને વાવાઝોડા સાથે અઢળક નુકસાની છે। સરકાર યોગ્ય વળતર આપે એવી અપેક્ષા છે। કેવો વીઘે ખર્ચો કરેલો હોય? વીઘે 5000। ખેડૂતોની હાલત કેવી છે અત્યારે? ડફોડી હાલત છે। તમારું નામથી શરૂઆત? પારુલબેન અશોકભાઈ સિંગાડા, ગામ ધોરાજી। શું કહેશો, ગઈકાલે જે માવઠાનો માર પડ્યો, કમોસમી વરસાદનું નુકસાન બહુ થયું છે। કેવું વાવેતર કરેલું? વાવેતરમાં ઘઉં, ચણા, ધાણા। કેટલા વીઘામાં વાવેતર કરેલું? 20 વીઘામાં વાવેતર છે। ઘઉં ધરી ગયા છે। ક્યાં ક્યાં પાકને નુકસાન? ઘઉં, ચણા જ। વીઘે કેટલો ખર્ચો કરેલો બેન? વીઘે 5-6 હજારનો ખર્ચો કરેલ છે। અને સરકાર પાસે શું આશા રાખો? સરકાર પાસે એ જ આશા રાખી છે કે અમને પૂરું વળતર મળે। અને ખેડૂતોની હાલત કેવી છે માવઠાના મારને લઈને? ખેડૂતોની હાલત બહુ ખરાબ છે અત્યારે। તડકાના ને જોવો ઘઉં ભરીશી। તમારું નામ? મારું નામ પ્રવીણભાઈ બાબુભાઈ વેગડ। પ્રવીણભાઈ, આજે કાલે વરસાદ પડ્યો અને કેવી નુકસાની છે તમારા? વરસાદ પડ્યો, પવન ને વરસાદનું વાવાઝોડાના હિસાબે અમારા ઘઉં 10 વીઘાના ઢરી ગયા હાવ। આમાં પીલવામાં એવા રહ્યા નથી એમ। વીઘે કેટલો ખર્ચો કરેલો હોય છે? વીઘે 5 થી 6000 રૂપિયા। આજે કાલે કમોસમી વરસાદ વાવાઝોડું આવ્યું અને નુકસાનીમાં વાવેતરમાં કેવું આવશે? નુકસાનીમાં જાજો આવશે। 40-50% જેવી નુકસાની થાય અંદર। સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? સરકાર અમને વળતર આપે એ।